मॉर्निंग गाइस, द रियल उन्नति में आपका हार्दिक स्वागत है। हम लोग अभी बैठे हैं नेल पेंट करने के लिए। गए थे स्टूडियो तो वहाँ से हमने नेल पेंट ली। तो मैंने पहले ये नेल पेंट ली थी तो उन्नति कही के आ ले ले। તો મેં કીધું કે ઠીક છે અને પછી કરી આજ કીધી કેમ કે આજે ને વધારે ન્યૂ છે ને બહુ મસ્ત લાગે છે। આ બ્લુ કરી પણ નથી ઠીક બધી ઠાક। પગમાં કરી ને હા કેવી લાગે છે? પગ સારો છે કે હાથ સારો છે? નેલ પેન્ટ હો उसको 7000 હોય 7000 લાગે। તો કોઈને આવું થાય છે કે લાઈક જો આ હાથમાં પરફેક્ટ થઈ છે અને આ હાથ જો એવું જોઈએ ને પણ ડાબોડા થોડો ખાવે જેને ડાબોડા હોય તો વાત ના ફાવે। સૌ લોકો તો અત્યારે મેં તો નાહી લીધું છે, નાહી ધોઈને ખાઈ પીને નાળેરથી નાહ્યું, ગંદી છે। સો ખાઈ પીને નાસ્તો કરીને મસ્ત બેઠા છીએ। ગાઈસ જો સાચું કહું જ્યાં છે ને જજ થતું હોય ને જ્યાં જજ થતું હોય ને ત્યાં એ બધી વસ્તુ કરવાની હોય। બાકી એમ લાગે કે ઘર જેવું છે ને ફ્રેન્ડ છે ને બેન છે તો પછી ત્યાં આપણે જેવી રીતે આપણે રહેતા હોય ઘરે એવી રીતે જ રહેવાનું। હું હજી જસ્ટ જ નાહીશું કે હું કાંઈ દૂધ નહીં ધોયેલી નથી। સો બસ અમે લોકો બેઠા છીએ, વાતચીત કરીએ છીએ અને આ બાજુ હમણાં શુભમ આવશે એટલે એડિટિંગ કરશે। જે પરમ દિવસે જે રીલ બનાવી હતી એનું એડિટિંગ કરશે અને પછી આજનો તો કંઈ પ્લાન જ નથી કે ક્યાં જઈશું શું કરશું, પણ જોઈએ ક્યાંક જઈશું, વિડીયો કરીશું। હા કંઈક કરીશું, વિડીયો આ તે કિશનને ફોન કરશું, જોઈએ આવે તો ઠીક છે, બાકી કરીએ અમે તો છીએ જ એકબીજા માટે, બીજાની જરૂર નથી। સો કંઈ નહીં, હવે અમે લોકો કંઈક કરીએ, આગળ શું કરીએ છીએ તમને ધીમે ધીમે બતાવતા રહેશું। તો પછી બ્લોગમાં એન્ડ સુધી રહેજો કેમ કે આજનો દિવસ જ છે, પ્રિયંકા કાલ જતી રહેવાની છે। તો પ્રિયંકા લોકોએ કીધું બ્લોગ માટે કે તમે પ્લીઝ કિશન દીદીને કિશન દીદી એન્ડ ઉન્નતિ ભાઈના ઘરે જાજો। ના તો પેલું વિરાટ અનુષ્કા જેવું થયું। अनुष्का सर પછી विराट मैम ही बोल दे तो मैं देखो ऐसा बोल रही हूँ कि उन्नति भाई भी बोल दे। ઉન્નતિ ભાઈ હા તો ઉન્નતિ ભાઈ જ છે, ઉન્નતિ કામ કરે છે જે ઉન્નતિ જેમ ઘર રાખે છે બે ખાલી એક જ દિવસ રહી હું એના ઘરે તો જેમ ઉન્નતિ મેનેજ કરે ને કોઈ ના કરે, કોઈ ના કરે, બધી વસ્તુ પરફેક્ટ આ પોતપોતાની જગ્યાએ। હું કાલની નોટિસ કરું એક ઈ કાલે આપણે વાત કરતા હતા તોય 4 વખત ઊભી થઈને કામ કરવા ગઈ, 4 વખત ઊભી થઈને વાસણ ધોવા ગઈ, એક વાસણ પડ્યું હોય ને તોય ધોઈ નાખે તો પાછું સાફ કરીને મૂકી દે। કાલનું બધી નોટિસ કરું કે ઈ કેટલા વાગ્યાની ઉઠી, 6 વાગ્યાની ઉઠી ભાઈ। સો ભાઈ અમે લોકો પરફેક્ટ હાઉસવાઈફ। હા આવું બધું ચાલ્યા કરે છે, બધું સાચવવું પડે છે, ઇન્સ્ટાગ્રામની દુનિયા પણ સાચવવી પડે છે, યુટ્યુબની પણ સાચવવી પડે છે, યસ, પછી ઘર બી સાચવવું પડે છે અને દુકાન પણ સાચવવી પડે છે। સો બધું કરી રહ્યા છીએ, કામ કરવું પડે છે, એને કેટલું કામ કર્યું। કાલે મને કહેતી હતી કે મેં 200 ચીઝ પ્રેસ કર્યા। સો હાથ પગ ચાલે છે ત્યાં સુધી કરી લઈએ કેમ કે અત્યારનો જે ટાઈમ છે ને મહેનતનો છે, પછી ફળ મળશે। એટલે આમ સીટમાં આમ કરીને બેસવા માટે પહેલા આમ કરવું પડે। સો કરી લીધું છે। તમારા માટે બ્લોગ આવે છે તો પ્લીઝ અને થેન્ક યુ કહેજો રોજ, બાકી આ તો હું નથી કરી શકતી। અરે આ લોકો મને એટલું હેરાન હેરાન તો નહીં પણ એટલા મેસેજીસ કરે છે કેમ કે હું છે ને ક્યારેક એવું થાય કે બ્લોગ બનાવવાનું રહી જાય કેમ કે એટલું અનહદ તમે લોકો બધા મને હું કમેન્ટ્સ બધી જ વાંચતી હોઉં છું કે તમે લોકો કહો છો કે પ્લીઝ 5 મિનિટનો બ્લોગ બનાવો, પણ ક્યારેક કેવું થાય 5 મિનિટનો બ્લોગ બનાવીને પછી છે ને આપણને એડિટ કરવાની ઈચ્છા જ ના થાય કે કરીને શું કરવાનું 5 મિનિટમાં, એટલે મને એવું થાય કે નથી બનાવવો એમ। પણ પછી હવે થોડું કર્યું છે કે આવી રીતે ટ્રાય કરું હું, ભલે નાનો તો નાનો પણ બનાવીશ પણ નાનામાં નાનો બી 10 મિનિટનો તો બનાવવો જ પડે। સો ટ્રાય તો કરી જ રહી છું મારું બેસ્ટ તમને આપવા માટે। કામ કરવા છતાંય એની પાસે ટાઈમ છે, રાતે નીંદર આવતી હતી ઘેર આવતી તો એને એડિટ કર્યું ને પછી સુતી। મને તો આમ એડિટ કરતા આમ થાય એમ પર તો બી એડિટ કરીને અપલોડ કરીને પછી શું કેમ કે સવારમાં નક્કી ના હોય, કામમાં ભૂલાઈ જાય અપલોડ કરવાનું, તો પછી તમને લોકોને એમ થાય કે ઉન્નતિનો વ્લોગ નથી આવ્યો। સો થેન્ક યુ કહેજો આજના બ્લોગમાં બધા થેન્ક યુ કહી દેજો કે ગાઈસ એટલું કરે ને એટલું કરવા છતાં બ્લોગ કરવો એ મને ખબર છે ભાઈ, હેરાન થઈ જવાય છે ભાઈ। સો હવે અમે લોકો કરીએ છીએ કંઈક, જોઈએ શું કરીએ છીએ આગળ તમને બતાવીશું। સો બ્લોગમાં બના રહેજો એન્ડ સુધી। ये है हमारे मोंघेरे मेहमान, थोड़ा दिखाओ आपका जरा स्माइल। वो वाला एक्शन कर देना एक बार, वो कर नहीं करूँ यार, कर एक बार कर। तो अभी एडिटिंग कर रहा है मेरा भाई, मेरे को बहुत लबड़ाया है, इसने बहुत लबड़ाया है मेरे को 2 दिन से, और आज आया है फाइनली एडिटिंग करने के लिए।
तो अभी पकड़ा गया है तो आज तो मैं करवा के ही मानूंगी। दोपहर की भूख के लिए अभी बन रहा है चिप्स, राइस एंड दाल बाय प्रियंका। हाँ, सो अभी देखते हैं प्रियंका को आता है वैसे तो सब कुछ, लेकिन फिर भी हम टेस्ट कर लेते हैं कैसा बनाती है। બનાવવાની સ્ટાઇલ સેમ હશે। हाँ કાઠિયાવાડી हाँ, ये ना काठियावाड़ी गर्ल्स एंड ऑल। ये गाइस, तो अभी भात हमारे बन चुके हैं तो उसको पहले हम छान लेते हैं और फिर दाल वघारते हैं। देखो रसोई की हालत इस लड़की ने और मैंने मिलके बिगाड़ी है और हम लोग अभी बैठे हैं खाने के लिए। सब क्यों बन्યું છે શુભમ? ચલો શેફ ટેસ્ટ કરશે એટલે ફટાફટ લાઈવ ટેસ્ટિંગ લેવું પડે। ચલ ફટાફટ, અરે ફટાફટ લે જલ્દી। અહીંયા જોઈને એક્સપ્રેશન આપ। थोड़ा अच्छा है। थोड़ा अच्छा। आज खाने में 2 हाथ लगे हैं मेरे और इनके। 4 हाथ लगे हैं। 4 हाथ लगे हैं। मारा भी आज भी તું કશું અંદર નતા હુઈ ગયો તો સોફા પર હોશિયાર મેચ બનાવી છે ખોટું કાકાએ તારા બનાવ્યું। સો बड़ेका नी चिप्स, दाल एंड राइस सब खा लेते हैं। दही एंड छाछ, अमूल मस्ती। पेड नहीं है, प्रमोशन नहीं है भाई, हम पे अपने पैसे से लाए हैं। तो चलो खा लेते हैं अभी। गाइस मेरे से डर मत जाना, मैंने लगाया है शीट मास्क। फ्रेंडशिप गोल्स यू नो दिखाती हूँ। हाँ, हंसने से ना ये कैसा हो जाता है। આપ કરવું પડે, પિચકારી કરવા પડે, એવું કરવું। सो चल हम ऐसे क्यों करते हैं? इसे थंबनेल में लगा देना। ये थंबनेल में लगाऊंगी इसलिए किया था। सो आप लोग देख सकते हो हमारा अभी मैं बोलूंगी ना तो ये ऐसे ऐसे हो जाता है। स्किन केयर एंड ऑल। सो अभी चल रहा है तो हाँ, अभी एसी चालू करके सो गए हैं ताकि ये ठंडा हो जाए तो हमको अच्छी पावर मिले। हाँ, कोजी अभी એમાં પાછું સીટ માસ્ક લગાવ્યું ને એટલું ફ્રેશ ને એટલું હીલિંગ વાળું ફીલ થાય છે। तो अभी हम लोग सो जाएंगे आधे घंटे के लिए। उसके बाद ये उठ के इसको मसाज करके फिर वापस सो जाएंगे मे बी। સોનો ही है कुछ काम नहीं। हाँ ખા પી કે પાડા જેવો કેટલા વાગે અત્યારે આમ સુઈ દે જો ટાઈમ જો કરે તમે કેટલા વાગે આમ સુઈ 6 વાગે 6 વાગે અમે લોકો સુઈ રહ્યા છીએ કેમ કે અમે હમણાં જ નવરા થયા છીએ। સો ગુડ નાઇટ ગાઈઝ। ખબર હે કે હું શુભમન ગિલ વાળા હાવ ગાંડી હોય તોય તમે એકલા ફિલ્મ જ એકલા તમે મેચ જોવા વયા ગયા। શુભમન ગિલ આજે નહોતો રમવાનો એ મને ખબર હતી। પણ હું જોઈ તો લેતે ચકનાચૂર થઈ જાત પણ મોઢું તો જોઈ લે ને એટલામાં આવી જાત એનું। આ તો જોવાય નહીં મળ્યો। મારા સાત ટાઈમના વ્રતનું ફળ મળી। એ તો જેન જોવો હોય ને તો ગમે નાથી ખૂણે ખાચરેથી ને ગોતી લે। હું ગમે નથી ગોતી લેતે ટીવી માં બતાવ તો હવે ના કોહલી આમ ફરતો તો ને અમારે એની વાત જ ન સાંભળવી। શુભમનની વાત કર, રાખે। શુભમનની વાત કર અત્યારે હું કે છે। આજે આમ કોહલી આમ કરીને શુભમન ગિલ આમ ધક્કો માર દીધો તો ખબર તને? આ તો એવો તો એનો હવા હવા એટલી નહીં તો- મસ્તી। એટલી તો હવા તો એને કેવો હવામાં નાખી તમે એમ ધક્કો આમ ધક્કો માર્યો। ગાઈસ આરસીબી ગુજરાત ટાઇગર્સ આવી રીતે ધક્કો માર્યો તો ગંદી વાગી છે તું સીધી રે। હું કરતો ગંદી કાલ આવી છે મારી ને એ મન વાગી હતી। ચલ ઉભો થા, બદલો છે આ। ચલ ઉભો થા, બદલો હતો આ બધો। આવો જ હોય। મને મોઢા પર કેવી વાગી હતી મને છે ને અહીંયા આમ મોઢું આમ કર બતાડું આમ નહીં એવું હું કાંઈ જપ્પા બપ્પા નહીં ઉભો થા। બહુ ગંદી વાગી છે। હા તો શું થઈ ગયું પણ વાગી છે તે કોણ કે એવડું મોટું પેટ કર આટલું મોટું પેટ કર્યું આટલું આમ કરીને તો પછી વાગે જ ને। એની યાર મારે ઉંદર ને તાર રોવે તું પછી હવે ઊભો થા ને છાન મનો મારે હાલી निकला। हाँ લઈ નહીં कहाँ जाके आए? मोटेरा स्टेडियम। मेरे को क्यों नहीं लेके गए? वो आज नसीब में नहीं लिखा था। आज मैं नड़ गई। नहीं ये नड़ गया। ये वैसे भी अगर 2 टिकटें होती ना तो मेरे को नहीं लेके जाता, ये कप्तान को ही लेके जाता। तू नहीं होती ना फिर भी ये मेरे को नहीं लेके जाता। इतना विश्वास है मेरे को। ये बात तो तुम्हें भूलो છો। केम?
तो वो तुमको ही लेके जाता। नो लेके अरे जाता। मैं तुमको वो स्टैम्प पेपर भी लिख के दे सकता हूँ। આ તો ના માનું ને મેં કઈ કહેવાય જ નહીં. ચલો આપણે સ્ટેમ્પ પેપર લેવા જાય સ્ટેમ્પ પેપર भाइयों पढ़िया अच्छे स्टैम्प पेपर है। એવું છે सो प्रियंका कल सुबह जाने वाली है यस 4:30 बजे उठ के उसको हम यही तक था। अभी आने वाली है वापस 3-4 दिन के बाद क्या तू भी यार नहीं किसी को खुशी मिलती है तो मैं क्या कर सकती तो प्रियंका का व्लॉग अपलोड हो रहा है गाइस देख लेना व्लॉग्स एंड ऑल गाइस व्लॉग्स लाइफ yes vlogging life and all वी आर एंजॉयिंग व्लॉगिंग लाइफ And all. एंजॉयिंग नॉट एंजॉयिंग not enjoying पर बहुत काम होता है तब not enjoying सो अभी फाइनली अभी बस इधर सो गए हैं क्योंकि 4 बजे उठना है और अपलोड हो जाता है उसके बाद हम सो सो जाएंगे। फिर हम एयरपोर्ट जाएंगे। ये हमको छोड़ने नहीं धक्का मारने आ रहे हैं। मैं इसको धकेलने जाऊंगी 5 बजे एयरपोर्ट और वहाँ 2 और नोट मिलेगी वो भी आपको कल ही पता चलेगा कि कौन मिलेगा ठीक है गाइस चलो तो बाय तो अभी क्या बोल दे बाय गुड नाइट। तो अभी गाइस मिलते हैं कल के व्लॉग में तब तक के लिए लव यू गाइस बाय बाय जय श्री कृष्णा जय श्री राम कप्तान जय श्री राम। जय श्री राम। चलो जाओ। किसान જય શ્રી રામ. बोल दे जय श्री राम जय श्री राम।